વખત સ્વામીજી એક ગામમાં પધરામણે ગયા. આજે જૂની સ્મૃતિ જ કરવા છે, બીજું કશું નહીં કરવા આપણે. સ્વામીજી આપણને અહીંયા આવીને કેવી સ્મૃતિઓ આપી છે, એ સ્મૃતિઓને આપણે મનન ચિંતન કરવાનો અવસર છે. સ્મૃતિઓ એટલે કરવી કે 5મી જાન્યુઆરીએ જે ઉત્સવ છે એ ગુરુહરિનો 91મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. એ આપણા લેવલે આવીને જીવા છે, એનું દર્શન કરવા માટે આપણે સ્મૃતિઓ કરવી છે. મામા બેઠા છે, કુરઈ મામાના ગામમાં સ્વામી પધારેલા. એટલે તે દિવસે 7 કે 8 ગામ હતા. કેટલા? બપોર પછી 5 ગામ હતા. બપોર પછી 5 ગામ સ્વામી ફરવાના હતા. એટલે કુરઈમાં સ્વામીજી બપોરે થાળ કર્યો, આરામ કર્યો મામાને ઘરે. પછી બીજા 4 ગામ જવાનું હતું. એટલે આપણે વિચાર કરીએ કે 2-2 કલાક બી તમે કે ગામને આપો તો 4 2 8 કલાક તો થાય. સાંજે 4 વાગે નીકળો તો રાતે 12 વાગે છેલ્લા ગામમાં. અને સ્વામીજી ત્યાંથી આરામ કરીને 4 વાગે નીકળવાના હતા. એટલે સ્વામીજી આરામ કરવા ગયા. અને પછી એક મારે હું ને ભક્તિવલ્લભ સ્વામી બંને સાથે હતા. એટલે નક્કી કર્યું કે કોઈ બી પધરામણી આપણે કરવાનું કે તો એને પ્રાર્થના કરવી છે કે ભાઈ તમે પધરામણી ના ગોઠવશો. એક જગ્યાએ જાય તો ગામડામાં તો કેવું બાજુઓનું ઘર કે સ્વામી મારે ઘર, સ્વામી કુદે ના પાડે. અને બીજા 4 ગામ હતા. એટલે વિચાર કે આપણે કોઈ જગ્યાએ પધરામણી કહે તો એને સમજાવવો છે કે ભાઈ સ્વામીજીને બીજા 4 ગામ જવાનું છે. પ્રિપરેશન કરાય ખેલું, મામાને બધાને સમજાવી દેલા. સ્વામીજી નીકળવાની તૈયારી કરે, પાક પીરીને બહાર નીકળ્યા. એવામાં એક ભગત આવી ગયા. સ્વામીજી બાજુમાં જ મારું ઘર છે, આવવું પડે કે. અમે વિચાર કરીએ 1 ઘર જશે તો 40 ઘર જવું પડશે. કેટલા ઘરે? 1 ઘેર જશે તો 40 ઘેર જવું પડશે. ને 40 ઘેર જાય તો બાકીના 3 ગામને ઉડાડવા પડે. એટલે કારણ કે ચાલો અમે એને તેને સમજાવ્યો કે સ્વામીજી પાછા આવવાના જ છે અને એ વખતે આપણે પધરામણી કરાવી દઈશું. પણ પછી સ્વામીજી પેલો બહુ આગ્રહ કર્યો. સ્વામી હું કાલે આવું છું કે શું કહ્યું? હું કાલે આવું છું કે બધી પધરામણી કરી લઈશ કેમ. હવે અમને થોડો સંતોષ થયો કે ચાલો કાલની વાત કાલે. વિચાર આવે આપણી બુદ્ધિ. એટલે અમને વિચાર કે કાલની વાત કાલે. કાલે સ્પેશિયલ થોડા સ્વામીજી સોખડાથી પાછા આવવાના. એટલે આપણે તો હાસ રસ્તો નીકળ્યો. 4 ગામ કર્યા પછી સ્વામીજી સોખડા પધાર્યા. રાતે 1 વાગે ગયા છે. બીજે દિવસ સવારના પરમાં તૈયાર થઈ કે ચાલો આપણે કુરઈ જવાનું છે કે મારી પધરામણીઓ બાકી છે કે. સ્પેશિયલ સોખડાથી કુરઈ આવ્યા અને ચાલી પધરામણી કરી. એ સ્વામીજી આપણા લેવલે આવ્યા. એ આપણા લેવલે આવ્યા એટલે આપણે હેત થયું.
મોટા પુરુષ પોતાના દેહ અમુક ક્યારેય જોતા નથી. આપણા દિલને રાખવા માટે એ આપણે આપણા લેવલે આવે છે. દિવસ રાત બી જોતા નથી.